પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં લભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 17મી તારીખ. આ સંદેશ સાંભળે તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 8મો અધ્યાય 14થી 21મી કલમ સુધી. હવે શિષ્યો રોટલા લેવાનું ભૂલી ગયા હતા. એમની પાસે હોડીમાં ફક્ત એક જ રોટલો હતો. ઈસુએ તેમને ચેતવણી આપી, જોજો, ફરોશીઓના અને હેરોદના ખમીરથી સાવધ રહેજો. તેઓ મહામાય ચર્ચા કરવા લાગ્યા. આપણી પાસે રોટલો નથી એટલે આમ કહે છે. પણ તેમના મનની વાત જાણી જઈને ઈસુએ કહ્યું, રોટલા નથી એની ચર્ચા શું કરવા કરો છો? હજુ તમે સમજતા નથી? હજુ તમને ખબર પડતી નથી? તમારી અક્કલ બહાર મારી ગઈ છે? તમને આંખ છે છતાં તમે જોતા નથી? તમને કાન છે છતાં તમે સાંભળતા નથી? શું તમને યાદ નહીં? મેં જ્યારે 5,000 માણસોને 5 રોટલા વહેંચી આપ્યા હતા, ત્યારે તમે કેટલા ટોપલા ભરીને છાણો ભેગા કર્યો હતો? તેમણે કહ્યું, 12. અને જ્યારે 4,000 માણસોને 7 રોટલા વહેંચી આપ્યા હતા, ત્યારે તમે કેટલા ટોપલા છાણો ભેગો કર્યો હતો? તેમણે કહ્યું, 7. ત્યારે ઈસુએ કહ્યું, છતાં હજુ તમે સમજતા નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુના જે ચમત્કાર જોઈને લોકો પોતે નવાઈ પામ્યા. લોકો કહે, એમણે તો બધું રૂઢી રીતે કર્યું છે, બહેરાને સાંભળતા, મૂંગાને બોલતા કર્યા છે. લોકોનો વિશ્વાસ, લોકો જે જોયું છે અને એ પ્રમાણે કહે છે. પ્રભુ ઈસુ પોતે 2 વખત ચમત્કાર કર્યા હતા અને ફરી એમને કહી બતાવે છે. પણ છતાં હજુ એક શબ્દ પ્રભુ ઈસુ વાપરે છે, હજુ કેમ સમજતા નથી? પ્રશ્ન ઉપર પ્રશ્ન. એટલે લગભગ પ્રભુ ઈસુ નિરાશ થઈ ગયા. આ લોકો કેમ સમજતા નહીં? પોતાના શિષ્ય પોતાની સાથે રહે છે, ચમત્કાર ઉપર ચમત્કાર કર્યા છે, અને પોતે કોણ છે હજુ એ લોકો સમજતા જ નથી. ચમત્કાર કરવાનો એ હેતુ માત્ર લોકોને ખવડાવવા નથી. પોતે કોણ છે, લોકો એ વાત સમજે, પોતે શું કરી શકે એ પણ એમના શિષ્ય સમજે. પ્રભુ ઈસુનો હેતુ હતું. એ પોતે જીવનદાયી રોટલી છે. એટલે પ્રભુ સમજતા નથી. તમને કાન છે, બહેર છે, આમ છે, આંખ છે, તમે જોતા નથી. એમ કેટલા નિરાશ થઈ ગયા. એટલે પ્રભુ સાથે સાથે કહે છે, તમે ફરોશીઓના અને હેરોદના ખમીરથી સાવધ રહેજો. એ લોકો પોતાના જે દંભ હોય, પોતાના પાખંડ હોય, પોતાના નાટક હોય, એનાથી લોકોને ઇમ્પ્રેસ કરવા કોશિશ કરતા હતા. અભિમાની હતા, ઘમંડ હતા. એટલે પ્રભુ વોર્નિંગ આપે છે, એમના હેરોદના ખમીરથી તમે સાવધાન. આ બધાને તમે અવિશ્વાસી બનો નહીં. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આપણો વિચાર આપણું જીવન બનાવે છે. જ્યારે ચિંતા હોય, મુશ્કેલી હોય, સમસ્યા હોય, એના લીધે આપણે ડૂબી જવાની જરૂર નથી. એ વિશ્વાસ, આ બધું ચિંતા વધે, વિશ્વાસ ઘટે. જ્યારે વિશ્વાસ મજબૂત હોય, આ બધું ચિંતા ના થાય. કારણ કે આપણે જાણીએ છીએ પ્રભુ પોતે આપણી સાથે છે. તમારી સર્વ ચિંતા પ્રભુ પર નાખી દો, કારણ પ્રભુ તમારી ચિંતા કરે છે. જેવી રીતે આ પ્રભુ ઈસુના શિષ્ય, એવી જ રીતે આપણે પણ અમુક વખત આ જમાનામાં પ્રભુ પર વિશ્વાસમાં ઢીલા પડીએ છીએ. અને ખાસ કરીને જે ભૌતિક સુવિધા હોય, દુનિયાવી બાબત હોય, એમાં વધારે વિચાર ચિંતા કરીએ છીએ. પ્રભુ પોતે માટેના ગ્રંથમાં 6 અધ્યાયમાં 33મી કલમમાં કહે છે, તમારે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની તેણે ઈચ્છેલા ધર્માચરણ પાછળ પડો, એટલે તમે બધું તમને આપવામાં મળી રહેશે, આપવામાં આવશે.
જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે અને પ્રભુ ઈસુને કશું અશક્ય નથી. જેટલો વિશ્વાસ એટલું આપણું જીવન પ્રભુ સફળ બનાવે છે. હા કૃષ્ણમાલા ભૈયતા બેન આજના મનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. હા કૃષ્ણમાલા ભૈયતા બહેનું બસ બુધવારના દિવસે સવારમાં 7 વાગે સાંજે 6 વાગે ક્રિસ્તજ્ઞ છે અને એવી જ રીતે તપઋતુ દરમિયાન દર રવિવારે સાંજે 6 વાગે પણ ક્રિસ્તજ્ઞ થશે. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.